નમસ્કાર. માણસ ક્યારે ખર્ચાળ બને છે? જન્મ કુંડળીના ગ્રહોની સ્થિતિથી જાણી શકાય છે. લગ્ન કુંડળીમાં લગ્ન અર્થાત પહેલા ભાવથી પાંચમા ભાવમાં મંગળ હોય એ વ્યક્તિ પૈસાનો બેફામ ખર્ચ કરે છે. લગ્ન કુંડળીમાં લગ્નથી ત્રીજા ભાવમાં ચંદ્ર હોય એ વ્યક્તિ હરવા ફરવા, ખાવા પીવામાં પૈસા બેફામ ખર્ચતા હોય છે. આ લોકો ઉધાર પૈસા લઈને પણ ખર્ચા કરતા હોય છે. કુંડળીમાં શુક્ર ચંદ્રની રાશિ વર્કમાં હોય તો આ વ્યક્તિને ખર્ચાળ બનાવે છે. કુંડળીમાં શુક્ર અને ચંદ્ર કોઈ પણ ભાવમાં સાથે હોય અથવા શુક્ર ચંદ્રની એકબીજા પર દ્રષ્ટિ હોય આ વ્યક્તિ વધુ ખર્ચા કરે છે. કુંડળીના ચોથા ભાવના સ્વામી ચંદ્ર હોય અથવા ચોથા ભાવના સ્વામી પર ચંદ્રની દ્રષ્ટિ હોય, જેમ કે મીન લગ્નની કુંડળીમાં ચતુર્થ ભાવના સ્વામી બુધ હોય છે, એ બુધ પર ચંદ્રની દ્રષ્ટિ હોય અથવા બુધ સાથે ચંદ્ર હોય તો પણ આ વ્યક્તિ પૈસા વધુ ઉડાવે છે. આ કુંડળીવાળા લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ જેવા પૈસા આવે એટલે ખર્ચ કરવાનો રસ્તો શોધી લેતા હોય છે. જો વ્યક્તિ પૈસા ખર્ચ કરવા ન માંગતા હોય તો પણ કુંડળીમાં આ પ્રકારની સ્થિતિ એ વ્યક્તિને ખર્ચાળ બનાવે છે.